નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી વાવાઝોડા સાથે વરસાદ થઈ રહ્યો છે। મંગળવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 103 તાલુકામાં ત્યારે 1 મીમી લઈને 6.5 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો। ભાવનગર મહુવામાં પણ સતત 6 કલાકમાં 6.5 ઇંચ વરસાદ ત્યારે મિત્રો ખાબક્યો હતો। વધુ વાત કરીએ તો ત્યારે અમરેલીના લાઠીમાં 2.5 ઇંચ, સાવરકુંડલામાં 2.5 ઇંચ, લીલિયાના અને ત્યારે અમરેલીમાં 2 ઇંચ વરસાદ વરસ્યો પડ્યો હતો। ત્યારે ભારે પવન અને કડાકા ભડાકા સાથેના વરસાદના કારણે 2 દિવસમાં 21 લોકોના મોત થયા છે। મધ્ય અને પૂર્વ ગુજરાતમાં 17ના મોત થયા છે। જ્યારે મિત્રો 20થી વધારે લોકો ઇજાગ્રસ્ત તો ત્યારે ઉત્તર ગુજરાતમાં 3 વ્યક્તિ અને 45 પશુઓના મોત થયા છે। ગુજરાત પર અપર સિસ્ટમ હજુ સક્રિય રહેતા વધુ 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। તો વધુ જણાવી દઈએ કે ભાવનગર, અમરેલી વરસાદ અને આણંદ વરસાદ ત્યારે મિત્રો વલસાડ, દમણ અને ત્યારે દાદરનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય પણ રાજ્યના બાકી તમામ રાજ્યોમાં પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જી આ મિત્રો, અત્યારની આ સૌથી મોટી ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।